બુલેટિનમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે। મહાત્મા મંદિર પાસે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, તો સાથે જ તમામ તૈયારીઓને લઈને સિક્યોરિટી પોઈન્ટ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે 10 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટને શરૂ કરાવશે, ત્યારે સિક્યોરિટી પોઈન્ટ્સ પણ તૈયાર છે, તૈયારીઓને પણ જોઈ શકાય છે અને આ તૈયારીઓ વચ્ચે વડાપ્રધાનના આગમનને લઈને પણ ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ વાઇબ્રન્ટ ગુજરાતને લઈને પોસ્ટર્સ પણ લાગી ચૂક્યા છે। વાઇબ્રન્ટ ગુજરાતને લઈને ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। જે રીતે વાઇબ્રન્ટ ગુજરાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે શરૂઆત કરવામાં આવી હતી અને 10મી એડિશન 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી યોજાવા જઈ રહી છે। ત્યારે આપ જોઈ શકો છો કે તમામ ગાંધીનગરના તમામ જગ્યા પર આ રીતે હોર્ડિંગ છે તે લાગી ગયા છે। ગેટવે ટુ ધ ફ્યુચર 10th ગ્લોબલ એડિશન વાઇબ્રન્ટ ગુજરાત, તેની સાથે જ આ મહાત્મા મંદિર બિલકુલ જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત યોજાવા જશે। અલગ અલગ સેમિનાર વાઇબ્રન્ટ ગુજરાતના જ્યાં થવાના છે, મહાત્મા મંદિર ત્યાં પણ તડામાર તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે, કેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરેથી જે ડેલિગેશન છે તે આવવાના છે। 25થી વધારે જે દેશો છે તેના ડેલિગેશન આવવાના છે, ત્યારે સુરક્ષાને લઈને પણ અહીંયા જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। હું મારા કેમેરામેનને કહીશ કે જે પ્રકારે અત્યારે સિક્યુરિટી પોઈન્ટ્સ છે તે બનાવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। અલગ અલગ જગ્યા પર આ પ્રકાર સિક્યુરિટી પોઈન્ટ્સ છે તે મૂકવામાં આવશે, તેની સાથે જ અલગ અલગ જે ડોમ છે ડોમની પણ બનવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। માનવામાં એવું આવી રહ્યું છે કે અલગ અલગ ડેલિગેશન લગભગ જે સૌથી મહત્વના 2500થી પણ વધારે વીવીઆઈપી ડેલિગેશનનું મૂવમેન્ટ આ 3 દિવસની અંદર રહેવાનું છે। ત્યારે સુરક્ષાથી લઈને ડોમથી લઈ અને જે રીતની રાહ જોવામાં આવી રહી હતી વાઇબ્રન્ટ ગુજરાત એ મેન્યુફેક્ચરિંગની વાત હોય કે પછી આંતરરાષ્ટ્રીય એમઓયુની વાત હોય કે સુવિધાની વાત હોય, અત્યાર સુધીમાં હજારો કરોડના જે એમઓયુ છે તે થઈ ચૂક્યા છે અને હવે જ્યારે વડાપ્રધાન 10મી એડિશનનું ઓપનિંગ છે તે કરાવવાના છે, તેને લઈ અને ગાંધીનગરમાં તમામ જગ્યા પર વાઇબ્રન્ટ ગુજરાતનો એક માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન મહિસાથી કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।